ઉપાશ્રય શાતાકારક, સાધનાકારક અને સિદ્ધિકારક છે। પૂજ્ય મુનિરાજ ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ માંડવી તપગચ્છ જૈન સંઘના નૂતન ઉપાશ્રયની શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં રંગેચંગે ઉત્સાહભેર સંપન્ન થયો। શ્રી માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના મહાવીર સ્વામી દેરાસરની બાજુમાં નૂતન ઉપાશ્રયની શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ 29 ને શુક્રવારના રોજ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં રંગેચંગે ઉલ્લાસભેર સંપન્ન થયો હતો। પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ તેમજ અચલગંજ જૈન સંઘ, ખરતરગચ્છ જૈન સંઘ અને 6 કોટી સ્થાનકવાસી જૈન સંઘના 11 સાધ્વીજી ભાગવતોની પાવન નિશ્રામાં શુક્રવારે નૂતન ઉપાશ્રયની બાજુમાં સવારે 7 કલાકે પાંચેગચ્છના ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં શીતલ મંડળ તથા ત્રિશલા મંડળની બહેનોએ સ્નાન પૂજા ભણાવી હતી। નૂતન ઉપાશ્રયની શિલાન્યાસ વિધિ તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી મંડળના હસ્તે સવારે 8 અને 26 કલાકે કરવામાં આવી હતી। શિલાન્યાસ વિધિ શાસ્ત્રોક્ત વિધિ નિલેશભાઈ પ્રતાપરાય ઓઝાએ કરાવી હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। આ પ્રસંગે માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના ભાઈઓ અને બહેનોને સંબોધતા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે ઉપાશ્રય સાતાકારક, સાધનાકારક અને સિદ્ધિકારક હોય છે। પૂજ્ય શ્રીએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિશે વિગતે પ્રેરક જીવનવાણીનું શ્રવણ કરાવ્યું હતું। નૂતન ઉપાશ્રયનો મુખ્ય લાભ પ્રેમીલાબેન પ્રાણલાલ શાહ પરિવારે લીધો હતો। જ્યારે ઉપાશ્રયનો નીચેનો હોલ, ઉપરનો હોલ, ગોચરી રૂમ, સ્વાધ્યાય રૂમ અને સ્ટોર રૂમ માટે 1 થી વધારે લાભાર્થીના નામ આવેલ હતા। તેમના આદેશો લકી ડ્રો કરીને આગામી મહાવીર જન્મ કલ્યાણ દિને તારીખ 21/4/2024ના રોજ આપવામાં આવનાર હોવાનું તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ચંદુરાએ સંચાલન કરતા જણાવ્યું હતું। આ પ્રસંગે ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી જીવદયાનું ફંડ નોંધવામાં આવેલ હતું, જેમાં દાતાઓ મન મૂકીને વરસ્યા હતા। આ પ્રસંગે ધનવંતીબેન રમણીકભાઈ, દામજી શાહ પરિવાર, JRD એ તપગચ્છ જૈન સંઘ, આમંત્રિત મહેમાનો અને મહાવીર સ્વામી જીનાલયની આજુબાજુ રહેતા ભાવિકો સવારની નવકારશીનો લાભ લીધો હતો। જ્યારે માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા, બગાડાવાલા પરિવાર, શ્રીમતી જીનલબેન જીતેનભાઈ મહેતા હસ્તે મૈત્રી પ્રતીક મહેતા તરફથી નૂતન ઉપાશ્રયની શિલાન્યાસ વિધિ પ્રસંગે માંડવીના તપગચ્છ સંઘના ખુલ્લા ઘરોમાં 1 કિલોગ્રામ ખાંડની લાણી કરવામાં આવી હતી। તપગચ્છ જૈન સંઘ તરફથી આ પ્રસંગે પ્રભાવના કરવામાં આવી હતી। આ પ્રસંગે માંડવીના પાંચેગચ્છના હોદ્દેદારો, તપગચ્છ જૈન સંઘના શ્રેષ્ઠવર્ય ભરતભાઈ મહેતા બગાડાવાલા, જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ સહિત તમામ ટ્રસ્ટીઓ અને પાંચેગચ્છના ભાઈઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને નૂતન ઉપાશ્રયની શિલાન્યાસ વિધિના કાર્યક્રમને 4 ચાંદ લગાડી દીધા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ।